અને હવે અન્ય સમાચારની વાત કરીએ. વાહન વ્યવહાર મંત્રી પ્રવીણ માળીએ ચાર્જ સંભાળ્યો છે. પ્રવીણ માળીની ચેમ્બર બહાર બેનરો પણ લગાવવામાં આવ્યા હતા. શુભેચ્છકો પુસ્તક નોટબુક આપે તેવી તેમણે અપીલ પણ કરી હતી. તો પુસ્તકોનું દાન એ જ શ્રેષ્ઠ સન્માનના બેનર તેમની ઓફિસની બહાર લગાવવામાં આવ્યા હતા. તો રાજ્યકક્ષાના મંત્રી તરીકે પ્રવીણ માળી પદભાર સંભાળ્યો છે. પૂજા વિધિ સાથે આજે લાભ પાંચમના શુભ મુહૂર્તમાં તેઓએ પોતાનો ચાર્જ સંભાળ્યો હતો. ઓફિસે પહોંચ્યા હતા પરિવાર સાથે અને પૂજા વિધિ કરી હતી. ગુજરાત 2047 સુધી વિકસિત થાય એના માટે મારા ડિપાર્ટમેન્ટમાં જે યોગદાન કરવાનું હોય એ યોગદાન આપવા માટે હું સંકલ્પબદ્ધ છું. ગુજરાત કાર્બન ફૂટપ્રિન્ટ સાથે, ગુજરાત નેટ ઝીરો સાથે, ગુજરાત કાર્બન ન્યુટ્રલ સાથે આગળ વધશે અને 2070 સુધી જે નરેન્દ્રભાઈએ સંકલ્પ કર્યો છે એમાં મારું ડિપાર્ટમેન્ટ સંપૂર્ણપણે યોગદાન આપશે એની ખાતરી સાથે મેં આજે ચાર્જ સંભાળ્યો છે.